પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે ખાતરીદાયક વચનો અત્યાર સુધી જોયા, પણ હવે પ્રભુ અદ્ભુત અજાયબ ખાતરીદાયક વચનોમાં દાવા સાથે કહે છે કે હું તમારા માટે આ કરીશ, હું તમારા માટે આ છું. અને એટલે એ જુદા જે દાવા છે ને એ પણ ખાતરીદાયક વચન જ છે. અને એટલે એમાંનો પ્રથમ દાવો એ યોહાનની સુવાર્તાનો 10મો અધ્યાય તમે જોજો, અને 10મા અધ્યાયના 1-18 વચનોમાં એ દ્રષ્ટાંત દ્વારા પ્રભુએ ઘેટાની વાત, વાળાની વાત, ભરવાડની વાત અને બારણાની વાત કરી છે. અને ત્યાં દાવો કરે છે યોહાનની સુવાર્તા 10મો અધ્યાયના 11મું વચન, હું ઉત્તમ ઘેટા પાળક છું. એટલે જ્યારે પ્રભુ આ ખાતરીદાયક વચન આપે છે અને દાવો કરે છે, ત્યારે એમ કહે છે કે હું છું જ, હું આ કરીશ તમારા માટે. અને એ આજે સવારે આપણને ઉત્તેજન આપે છે, હું ઉત્તમ ઘેટા પાળક છું. અને એટલે અહીંયા 10મા અધ્યાયનું 11મું વચન એ કહે છે, ત્યારે દાવા સાથે કહે છે. તો ઉત્તમ ઘેટા પાળક શું કરે છે ઘેટાને સારું? ફરી આપણે જોઈશું કે બારણું શું છે, ઘેટા શું છે, પાળક શું છે, વાળો શું છે, અન્ય વરુ કે ચોર જે ઘેટાને ભરાવે છે એ શું છે, બધી બાબતો છે. પણ અહીંયા ઉત્તમ ઘેટા પાળકની લાક્ષણિકતા, ઉત્તમ ઘેટા પાળક શું કરે છે પોતાના ઘેટા માટે, પોતાના વાળાના ઘેટાને માટે? હું ઉત્તમ ઘેટા પાળક છું. અને પહેલી વાત, એ ઉત્તમ ઘેટા પાળક દાવો કરે ને ખાતરી કરે ને ત્યારે જ કરી શકે, એ પોતાના ઘેટાને ઓળખે છે, એમનો સાદ સાંભળે છે. ઘેટા પણ એમનો સાદ સાંભળે છે અને ઘેટા પાળક પણ પોતાના ઘેટાનો સ્વાદ કે અવાજ ઓળખે છે અને પારખે છે કે મારું ઘેટું છે. અને એટલે ગજબનો દાવો અને ખાતરી પ્રભુ આપે છે કે હું તમારો અવાજ સાંભળું છું, હું તમને ઓળખું છું. અને પોતાના ઘેટાને સારું એ જીવ પણ આપવા તૈયાર થઈ જાય છે. અને એનું નામ જ ભરવાડ કે ઘેટા પાળક, કે જે પોતાના ઘેટાની આપાર આવતી મુશ્કેલીઓ માટે પોતાનો જીવ પણ આપી દે છે. અને પ્રભુએ આપણા માટે પોતાનો જીવ આપ્યો છે, બલિદાન આપ્યું છે. અને એ ઉત્તમ ઘેટા પાળકે સાબિત કે હું છું, હું ઉત્તમ ઘેટા પાળક છું, કે જે મારા ઘેટાને સારું જીવ પણ આપું છું. ત્રીજી વાત, આ ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? ઉત્તમ ખોરાક અને ઉત્તમ પાણી. અને એના માટે પ્રયત્ન કરે, મહેનત કરે, બહાર લઈ જાય, દોરે અને એમનું રક્ષા કરે અને એમનું રક્ષણ કરે અને બહાર ઉત્તમ ચારા આગળ લઈ જાય. એટલે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડતી નથી. એટલે પ્રભુ એ ઉત્તમ ઘેટા પાળક તરીકે આપણું પૂરું પાડે છે. એટલે ઉત્તમ ચારો પૂરો પાડે છે, ઉત્તમ પાણી આપે છે, શાંત પાણી પાસે મને દોરી જાય છે. અને એ ભટકી ગયેલા ઘેટાને પાછા લાવે છે. આ બહુ મોટી લાક્ષણિકતા ઉત્તમ ઘેટા પાળકની છે. દાવો કરે છે અને ખાતરી આપે છે અને કહે છે કે બીજા છે ઘેટા ભટકી ગયેલા છે, એમને મારે મારા વાડામાં લાવવાની જરૂર છે. તે તેમનું રક્ષણ કરે છે, તે તેમનું પૂરું પાડે છે. અને એટલે આજે સવારે જે ખાતરીદાયક દાવો પ્રભુ કરે છે, હું ઉત્તમ ઘેટા પાળક છું. અને ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને ઓળખે છે. ઉત્તમ ઘેટા પાળક ભટકી ગયેલા ઘેટાને પાછા લાવે છે. ઉત્તમ ઘેટા પાળક બહાર ચરવા અને પાણી પીવા લઈ જાય છે. અને ઉત્તમ ઘેટા પાળક કાયમ આગળ રહીને તેમનું રક્ષણ કરે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.